નમસ્કાર દર્શક મિત્રો, ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચવાનો કે સાંભળવાનો મહિમા અપાર છે અને ઓખાહરણ એક મહિનામાં 3 વાર સાંભળવું જોઈએ અને 3 વાર નહીં તો એક વખત તો સાંભળવું જ જોઈએ અને ઓખાહરણ 3 દિવસમાં જ પૂરું કરવાનું હોય છે. તો ઓખાહરણમાં કુલ 93 કડવા છે. આજે ઓખાહરણનો પહેલો ભાગ એટલે 1 થી 33 કડવા હું વાંચીશ. તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર. સૌથી પહેલા ગણપતિની પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જોગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર, આયુધ ફરશી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરશી સોહીએ, ચોથે જપમાળ. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા, બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પહેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુરીનર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખરસના એક, સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી, મહામોટા જળ મૂઢ હતામાં, તેમની દુર્મત કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી, એમને સહાય કરવા તું સમરથ, નગરકોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેશ રંગે રાતા, બીજી શોભાશી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય, ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. મા સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ, 16 શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું, આરતી સેવક જનશિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધી દેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશા, કુશળ ક્ષેમ રાખજો અંબામાં, સર્વેને એમ કહે ત્રિપુરાદાસ. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું, વામું રે દુઃખ સકળ કલેવર તણારે, દુઃખ સકળ વામું કલેવરના. સુણતા પાતક જાય, ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતર્યો, ન ચઢે તેની કાય, ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્ન માય. પરીક્ષિત પૂછે કહો ને શુકજી, ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને 9 સ્કંધ, હવે દસમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર શત આણી, તેમાં અષ્ટ કરીપટ રાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ, કર્મકથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરોચન, બળીરાય તેનો તન. બળી તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી શુક આવ્યા, ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી, કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા, તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો, આરોધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યો મધુવન માય રે. કીધું રાય નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે.
રુધિરમાં સુકાઈ ગયું રે, શરીર સૂકા કાષ્ટવત ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સોળ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાઉં રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એકેકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનના વાસી પશુ પંખી તે લાગ્યા બીવાય. કોઈ ન દીઠું સાંભળ્યું, જેમ સમીણ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલ્યો આવ્યો બાણાસુર બળવાન. કૌંભણ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના મહીપતિ જીત્યા, કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે, દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી, બાણાસુર તણાકર માય. જીતી સૂરજ પાછો વળ્યો, મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી, ઓ નારદજી, ના થયું મારું કામ. એકે જોધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાથ. જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરશી, કડકડાટ બહુ થાય. તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બીવાય. જઈને શંકરને ચરણે નમ્યા, અહો અહો શિવરાય. શાને કાજે બીહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ આપ્યું, ઉપર કર હજાર. વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય. એક યોદ્ધો મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હટ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક. જે કર છેદન કરી તારા કરશે કટકારે અનેક. તે તો સ્વામી કેમ જાણો, ચિંતા મુજને થાય. લે બાણાસુર જા, હું આપું તુજને એક ધજાય. જ્યારે ધ્વજા એ ભાંગી પડશે, ત્યારે તારા કર છેદાશે. રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે, મારે તપ કરવાનું મન. તેણે સમે ઉમિયાએ માંડ્યું અતિરુદન. અહો શિવજી, જન્મારો કેમ જાય. મારે નથી એકે બાળક, તો કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલ્યા, લે આ મારું વરદાન. એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નાહવાને બેઠા, વિચાર્યું મન માય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાની, ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, પરમ દિશે વિશાળ. શોભા તેની શી કહું હું, કંઠે ઘૂઘર માળ.
પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે કરજપ માળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી વાત કહું, શુકદેવ કહે સુણ ભૂપ. સેંથો ટીલડી રાખડી, અંબોડે વાંકી મોડ, કંઠ કપોત અને કામની તેહી મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભ્રાત, કંકુ પડો નાડા છેડી તે આપ્યા લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે કુંવારી કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા, ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તત ખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વિજ્યા ચાવો, વાળ્યો આડો આંખ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા, આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી, ભસ્મ ચોળી દિસંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં, હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગળદા પાટો મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનો શીશ. માગશર વદની ચોથને દાહડે પુત્ર માર્યો તર્ત, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવી શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય, ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ઘરમાય. લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉગાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધંતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપીણી મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી ઝૂરે, વાછરું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન, જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સૂના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળ રે હો ગણપતિ, બોલો હો બાળ રે, ઉમિયાજી કરે રુદન હો ગણપતિ, શિવરે શાને માર્યો તન હો ગણપતિ. શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ. તે તરણાથી હળવી થાય હો ગણપતિ, ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ, પેલા નારદિયાનું કામ હો ગણપતિ. એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ, એણે વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ, મેં માર્યો તમારો તન હો ગણપતિ. આ ઉગ્યો શો ભૂંડો દીન હો ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો ધાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેઠ, ગળગળીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોષાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન્ય પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા કોઈ જોગી અવધૂત,
ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રજપૂત, પુણ્ય વિના ધન ક્યાં કામ કો ઉદવ વીણ કુંભ, એ દો વસ્તુ કછું ન કામ કી જેમ ગુણ વિના રૂપ, સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વીણ છે ભાર. કડવું 10મું. પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે, પંથી સમરે જતા વાટ પંચવદનના દેહરા માય, પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય, ઉથલો શાને કાજે રૂવે પાર્વતી, શાને લોચન ચોળે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસે ઘીને ગોળે રે. કડવું 11મું. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો 2-4, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર, મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો, તે સુધ મને નવ કહી, તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય, જા દૈત્યના કુળમાં અવતરજે એણી પેર બોલ્યા માય, ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંક, અપરાધ પાખે માથ મારો આવડો શો દંડ, ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે દેવ કોઈ વરી જાય, ચૈત્રના મીનારકમાં ગાય તારો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય, 5 દિવસ જો 9 પાળે તો 3 દિવસ વિશેક, 3 દિવસ 9 ખાય તો કરવો દિવસ 1, એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રી જન, અલુણું ખાય ને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન, દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જેહ, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે, વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગોર્ય કરીને પુત્રી મારી પુરુષ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો અહીં થયો એ પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર, કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12મું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજ વાળીને કર્યું ઝાક જમાળ, બાણાસુરને બારણે રાય મેળીએથી હેઠે ઉતર્યો, થયો પ્રાતઃ કાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર, રાય બાણાસુર વળતો વદે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલીતે તારો મુખ, ત્યારે ચંડાસણી વળતી વદે સાંભળીએ રાય, તમો ઉચ્ચ અમો નીચ છું મુખ કેમ દેખાડાય, ત્યારે બાણાસુર વળતો વદે સાંભળ રે ચંડાલણી, સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર, ત્યારે ચંડાલણી વળતી વદે સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ, પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજ્યાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય 10 વિધના કહેવાય, પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનયા કે તન, આઠમો 9મો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર, 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. કડવું 14મું. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય, 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવ, ચિત્રકોપ લહિયાને તેડિયા કર્મતણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્યતણ અવતાર, તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ, તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર, ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ, બાળકને તો રીસ ચડીને 9 ગણ્યો કઈ તાત રે, તુજને પુત્ર વહાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ 7 રે. કડવું 15મું. ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તને આપું એક કન્યાય, ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન,
કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મન કામ, વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણમતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય, પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય, શાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર, પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય, ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર, ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળને ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપકુમાર, જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર, તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે છે રાય, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય, રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય રે. કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામસા દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિર્ધાર, એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી, કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ, કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર, સાંકડી સગાઈ એ સૂતા થઈને કરાવું ભૂપની પેર, તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન, પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ, ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન, પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય, પુત્રી તો સમાધિ લઈ હરિધ્યાન ધરે છે ત્યાંય, વાયુ દ્વાર તેણે રૂંધિયાને રૂંધિયા શ્વાસો શ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ, તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન, માગ કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણુને ઉડી ચડું આકાશ, એટલે પ્રભુએ તેને પાંખ આખી વર આપીને વળ્યા હરી, પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડ પુત્રી કરી, કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પૂછે નહીં, શુકદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માગે ભીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ, બાળો અગ્નિ બધું વન દહે છળ વડે પર્વત કો રાય, અબળા રૂઠી જે કરે મણિધરે નવ કળાય, એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ, નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર, મસ્તક મણી મોતીએ જડ્યા માહે પીરોજાના પાઠ, હયશાળા છે હિંચવા હિંડોળા ખાટ, દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગન માય, 1.25 લાખ જોધા રખવાડે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન, તમે રાત્રે જાગો તો નવ મીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે, શોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું નામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ, ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાઠ, નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ, ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોડા હોડ, હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર, ધમધમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શોર, રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18મું. જોબનિયું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ, તું તો સાંભળ રે સહિયર મારી બેનડી રે લોલ, મારો મૂર્ખ પિતા કંઈ જોતો નથી રે લોલ, બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ,
મારા જોબનિયાનો લટકો દાહડા 4 છે રે લોલ, ટાણે રે મળશે પણ નાળે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવ રે વધાઈ, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9, એમ કરતાં વળી વચમાં આવી પડે કંઈ વાક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ. એમ કરતાં વરસ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું. ચિત્રલેખા એની પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞાય તો શંભુ પૂજવા જાઉં. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરાવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે જબુકે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચુંદડી રે, ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વરસ થયા 10-12 રે, ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુવા કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ નહીં જોઉં વાટડી રે. કડવું 23મું. વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી. સહિયર શું અણસારે દોહલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે. વિષ ઘોડી ઘોડી પીજે, આજ મારે ભૂંડું જો બન્યું મદ પૂરણ મારી કાયજી. પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે, સાસરે નિત્ય જાય ને આવે મુજ સમાણીજી. હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. એ દુખે હું દુબળી મને અન્ન ઉદક ન ભાવેજી, આ આવાસરૂપી શૂળીએ સૂતા નીંદ કઈ પેરે આવે રે. જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામિની એ તો દોહલા કાઢે દન રે. ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યો જી, હું અભાગણી પાણ્યા પીયું ન અધર સુધારસ નવ ચાખ્યો જી. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામાને, એથી બીજું શું નરશું જી. નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબને જાય જરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મન જી. આહીં પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન રે. વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી. પ્રેમ કટાક્ષે પીયુને બોલાવે તે રુદિયા ભીતર સાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપેજી. બાંધો ગરી મારા કર્મે કરી, શૂળીએ ચઢાવી મારા બાપે રે. મરકલડે મુખે મધુર વચને મરજાદ નવ આણીજી. શાક પાક પીયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીને શું ઉપજશે બેનીજી. ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે. ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું કે ગોરું જો. બેની લાંચન લાગે કોળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આણે જો. મને મેલી ગયો તારી પાસે જો, રહ્યા વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો, બેની છોકરવાદ ન કીજે જો. તારા બાપ થકી તો બીહે જો, તને દેખું છું મદમાતી જો. નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો. જો બન્યું હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વે અંગે જો. બહેનો રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો. કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મન આંખમાં ઘાલી જો.
માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળે ને અવનીએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એ કાંતે જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓ ખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25. બાઈ તું એ કુંવારી ને હું એ કુંવારી, સાંભળ સહિયર વાત, ગોર્યમાની પૂજા કરીએ જો પામીશું નાથ, કોણ માસે કોણ દહાડે ગોર્યમાની પૂજા થાય, મને કરી આપું પૂતળા હું પૂજું મારી માય, ફાગણ વદ બીજના દાહડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દાહડે કરવું ઉત્થાપન, શૈયા શેલા પાથરી સંદેશરના ફૂલ, પૂજે અર્ચી ચોખા પામે જે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26. ગોર્યમાં માગું રે મારા મા બાપના રાજ, માતા સદાય સો હાગણી, ગોર્યમાં માગું મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી, ગોર્યમાં માગું મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગોર્યમાં માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાડીના જોડલા, ગોર્યમાં માગું રે તમારી પાસ અખંડ હે વાતણી ઘાટડી, ગોર્યમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડીને રાખડી, ગોર્યમાં માગું રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખાતો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફડા ધોવાય, ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય, તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દાહડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હજે નહીં ગોર્યમાં તોલે, પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય, તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, શિવના લીજે વારણા જેણે નેત્રે બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવ નામ રે, શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળો સુવે શમશાનમાં ચોળે અંગે રાખ, માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર, ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર રે, નેપુર વાજે વિચવા ગાજે ઝાંઝરનો ઝણકાર, માથે દામણી ઝૂમણુને વળી એકાવળ હાર, જડાવ ચૂડલો ઝૂલતી દામણીને દામણીએ ચકલીઓ 4, પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર, વાળે વાળશે મોતી પરોવ્યા મોતી શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીએ ભરીએ માહે શ્રીફળ ફોફળ પાન, આંખ ધંતુરો અગશિયો શંખાવળી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે પાર્વતીને ઓ આવી કોઈ નાર, સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણતણી કુમાર, હવે તું એમ જાણો છે તેને કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત, તેણે સમયે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે, ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા, ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ, સરોવર તીરે હું ગઈ પીવા જબોળી કાય, મારા ભર્યા સરોવર ગયા સુકાઈ, આણે જ તીરેથી અમે અળગા થયા પેલી તીરે નવ ગયા કરમ તણે સંજોગે, છોરુને ન દીજે છે માવિતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30. પ્રેમે પ્રદક્ષિણા કરીને કર જોડી ઊભી બાળ, પાર્વતી કહે માગ્યું વર હું આપું તે તત્કાળ, ચોખા વળતું વચન બોલી હરખાશું તેણી વાર, માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર,
3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદેશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ, નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ, વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હજોભર થાર, શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી ઘણેરી તું તો સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે શુણ્યો ન જાય, સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણું જીવન, તું જાગ્યા કેડે ઓળખશે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક, વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર, એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન, સુંદર સજ્યા પથારીને શણગાર્યું ભોજન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણતણું જીવન, સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ તન, હજુએ ન આવ્યો પ્રાણતણું જીવન, પહોર રાત તો વીતી ગઈ ને હજુ ન આવ્યું કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય, વાહ વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય, તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું હૈડે છે મને ધીર, વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય, તેવામાં એક બારણું ખખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે, બાણાસુરે મહેલે રચ્યો છે તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે, ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી, બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન, ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર, ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રોવે નિર્ધાર, વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણ કુમાર, તામસી વિદ્યા મોકલી તે નિદ્રાનો ભંડાર, મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં ખળકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નાંતરમાં કરી છે પિયુજીશુ વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે, ચિત્રલેખા ભરી નિદ્રાથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે, જાગ જાગ રે ઓખા જોઈએ તે માગ રે, ઓખા ભરી રે નિંદરમાં જાગી, અંગો અંગ અંગીઠી લાગી, ફટ પાપણી સિદ્ધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી, ફટ પાપણી એ શું કીધું અમૃત લઈને વીખ જ દીધું, બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખ મરડી, જુઓ મારા કરમની કરણી વર્ષે મેલી ગયો મુને પરણી, પિયુને જે મતી આવી મારા નાથ ગયા રે રીસાવી, મારા હૈયા કેરો હાર આણી રે આપો આણી વાર. કડવું 32મું. સહ્યર શત્રુ શેર થઈને લાગી મને સ્વપ્નમાં જગાડી રે, હો ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દાહડી દાડી રે, અધવચ કૂવામાં મુજને ઉતારી વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે, હો સહ્યર રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે, છેતરી જાય છે દાહડી દાહડી રે, સહ્યર રે ભૂંડી સહ્યર શત્રુ શે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે હો. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડો વરસ સ્વપ્ને થયો સંયોગ, શાપ દઉં છું સૂરજ દેવતા મુજ જોગે પડ્યો વિજોગ, સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર, કંથ વિજોગણ કામની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ, ફરી ફરી પંડિત કહે સાંભળ ઓખા કર જોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ, ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ, પાંખ પ્યારી પંથ વેગળો તારો પિયું કોણ જ દેશ, કોણ રંગ તારે પિયું હશે પહેરે કોણ જ વેશ, લેખ છઠ્ઠી તણા તે મટી કેમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય, મધ્ય નિશા સમેરે માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારો સ્વપ્નનો ભરથાર, મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ,
પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ, પીયું પર દેશ યારે ભૂંડા મને લીધી છે નવ સાથ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત, લાવ સખી વિખ પીવું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ, પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રૂપિયા વાળી વન, નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ, આજે વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત, જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ તજીશ. તો અહીં કડવા 1 થી 33 આપણે વિશ્રામ આપશું. ઓમ નમઃ શિવાય. આવા જ બીજા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.